you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narsingh Mehta University, Junagadh, BCom BBA Semester 4, NEP 2020, Subject AEC English. કન્ફ્યુઝિંગ વર્ડ્સને તમે સ્પેલિંગ મિસ્ટેક્સ પણ કહી શકો છો, હોમોફોન્સ પણ કહી શકો છો. તો કન્ફ્યુઝિંગ વર્ડ્સ જે છે એની તમને ખાલી જગ્યા એક્ઝામમાં પૂછાશે, અને માત્ર આ જ એક્ઝામમાં નહીં પણ દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ આ કન્ફ્યુઝિંગ વર્ડ્સ એક ટોપિક હોય છે. તો ખાસ વિડીયો કમ્પ્લીટલી જોજો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત મળે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો હવે અહીંયા તમને ડબલ વર્ડ્સ આપેલા છે. હવે બંને વર્ડ્સને તમે જોશો તો એનું સ્પેલિંગ અલગ છે, ઉચ્ચારણ સેમ છે, પણ મિનિંગ અલગ છે. તો આ ત્રણ કેરેક્ટરિસ્ટિક કન્ફ્યુઝિંગ વર્ડ્સની હોય છે કે દેખાવમાં સરખા લાગે છે, ઉચ્ચારણ સરખું હોય છે, બટ એનું મિનિંગ અલગ હોય છે અને સ્પેલિંગ પણ અલગ હોય છે. એક્ઝામમાં તમને ખાલી જગ્યા આપવામાં આવશે અને કાઉન્સમાં તમને આવા સેમ જે કન્ફ્યુઝિંગ વર્ડ્સ હોય એ બે આપવામાં આવશે, અને બંનેનો મિનિંગ અલગ અલગ હશે. એટલે તમારે પહેલાં તો એનું ટ્રાન્સલેશન સમજવું પડશે કે ક્યાં સ્પેલિંગનો મિનિંગ શું થાય છે, અને પછી એ રીતે તમે એપ્રોપ્રાઇટ એટલે કે યોગ્ય ઓપ્શન ચૂઝ કરી અને તમે ખાલી જગ્યા પૂરી શકશો. તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ સિલેબસની અંદર 36 કન્ફ્યુઝિંગ વર્ડ્સ આપેલા છે. તો દરેક વર્ડ્સને મેં ગુજરાતી ટ્રાન્સલેશન સાથે સમજાવ્યા છે, અને પ્લસ આપણે એની ખાલી જગ્યા પણ જોવાના છે કે એક્ઝામમાં તમને ખાલી જગ્યા કઈ રીતે પૂછાવાની છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો અહીંયા ફર્સ્ટ છે એક્સીડ અને એક્સીડ. તો એક્સીડનો મિનિંગ થાય છે સહમત થવું, ACCEDE, અને બીજું છે એક્સીડ, EXCEED. તો એક્સીડ એટલે વધી જવું. તો ખાસ યાદ રાખજો, એ હોય તો અગ્રી થવું કે સહમત થવું થશે, અને ઈ હોય તો વધી જવું એટલે કે કોઈ વસ્તુ કરતાં આપણે કહીએ ને લિમિટ વધી ગઈ છે, કે કદાચ 2000ની લિમિટ હોય અને આપણે 3000 એટીએમમાંથી કાઢીએ અને ન નીકળે અથવા તો ટ્રાન્ઝેક્શન ન થાય તો એને આપણે કહીએ છીએ કે લિમિટ વધી ગઈ છે. તો એ એક્સીડ, અને પહેલું જે એક્સીડ છે એનો મિનિંગ થાય છે કે કોઈ સાથે સહમત થવું. સેકન્ડ જોઈએ છે એક્સેપ્ટ એટલે સ્વીકારવું, અને બીજું છે એક્સેપ્ટ ના સિવાયનું. તો પહેલું ACCEPT એટલે સ્વીકારવું, અને બીજું છે EXCEPT એટલે કે ના સિવાયનું. એક્સેપ્ટ ઇંગ્લિશ, યુ નીડ ટુ લર્ન ઇકોનોમિક્સ, કે ઇંગ્લિશ સિવાય તમારે ઇકોનોમિક્સ પણ શીખવાનું છે. તો ના સિવાયનું આપણે કહીએ છીએ તો એને EXCEPT કહીએ છીએ. તો ખાસ યાદ રાખજો કે પહેલું એક્સેપ્ટ છે એ સ્વીકારવું છે, બીજું છે ના સિવાયનું, એવો મિનિંગ થાય છે એનો. તમારે દરેક સ્પેલિંગનો મિનિંગ યાદ રાખવાનો છે, કેમ કે એક્ઝામમાં તમને એક્સેપ્ટ અને એક્સેપ્ટ બે પૂછાયેલું હશે. તો જે સેન્ટેન્સમાં મિનિંગ સ્વીકારવું હશે તો તમારે એક્સેપ્ટ લખવું પડશે, અને કદાચ સેન્ટેન્સમાં મિનિંગ ના સિવાયનું એવું પૂછેલું હશે તો તમારે EXCEPT લખવું પડશે. થર્ડ જોઈએ છે એડેપ્ટ અને અડોપ્ટ. તો એડેપ્ટનો મિનિંગ થાય છે ગ્રહણ કરવું, અને અડોપ્ટ છે એનું મિનિંગ થાય છે સ્વીકારવું કે અપનાવવું. નેક્સ્ટ છે એડવાઇસ અને એડવાઇઝ. તો પહેલું છે એડવાઇસ, એમાં ઉચ્ચારણ આવે છે, અને બીજું છે એડવાઇઝ, એમાં આવે છે. તો ADVICE એડવાઇસ જે નાઉન છે એનો મિનિંગ થાય છે સલાહ, અને બીજું છે ADVISE. તો એડવાઇઝનો મિનિંગ થાય છે સલાહ આપવી. તો પહેલું નાઉન છે, બીજું વર્બ છે. નેક્સ્ટ છે અફેક્ટ અને ઇફેક્ટ. AFFECT અફેક્ટ એટલે અસર કરવી, અને EFFECT ઇફેક્ટ એટલે અસર અથવા પરિણામ. તો હું ખાલી જગ્યા જ્યારે તમને કરાવીશ એટલે તમને સમજાવીશ કે દરેક કન્ફ્યુઝિંગ વર્ડ્સની મેં ડબલ ખાલી જગ્યા આપેલી છે. તો તમને ખ્યાલ આવશે કે આ પ્રકારની ખાલી જગ્યા હોય તો આ સ્પેલિંગ આવે, અને આ પ્રકારની ખાલી જગ્યા હશે તો આ સેકન્ડ સ્પેલિંગ આવશે. સિક્સ્થ છે એલોટ અને અલોટ. એલોટનો મિનિંગ થાય છે કે વહેંચણી કરવી, ડિસ્ટ્રીબ્યુટ કરવું. સ્ટુડન્ટ્સ અસાઇનમેન્ટ ટોપિક્સ આપવાના છે તો એને એલોટ કર્યા કહેવાય. એલોટ મીન્સ કે તમને કામ સોંપ્યું, અથવા તો તમને એક ટોપિક્સ આપ્યા કે આના પર તમારા અસાઇનમેન્ટ બનાવીને આવવાના છે. અને બીજું છે અલોટ. અલોટનો મિનિંગ થાય છે કે ખૂબ જ અથવા ઘણું બધું. આપણે ઘણીવાર કહે છે થેન્ક્સ અ લોટ, તો અલોટ મીન્સ કે ઘણું બધું, અથવા તો થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ આવું કહીએ છીએ ને. તો અલોટનો મિનિંગ થાય છે કે ખૂબ અથવા ઘણું. નેક્સ્ટ છે એલ્યુડ અને એલ્યુડ. તો પહેલું છે ALLUDE, એનો મિનિંગ થાય છે કોઈ સંદર્ભ આપવું, કોઈ મેન્શન કરવું. અને બીજું છે ELUDE. ELUDEનો મિનિંગ થાય છે હંફાવી નાખવું, છટકી જવું, અથવા તો મોઢું છુપાવવું. આ ત્રણ મિનિંગ થાય છે એના. નેક્સ્ટ છે અલાઉડ, અને બીજું છે અલાઉડ. તો પહેલું જે છે ALOUD,
અલાઉડનો મિનિંગ થાય છે જોરથી બોલવું, મોટેથી બોલવું. અને બીજું અલાઉડ તો આપણે જોયેલું જ છે. અલાઉડ એટલે મંજૂર કરેલું, અથવા તો ઘણીવાર કહે છે ને અલાઉડ છે, અલાઉડ નથી. અલાઉડ છે એટલે કે માન્ય છે અને અલાઉડ નથી એટલે કે માન્ય નથી. તો પહેલું અલાઉડ એટલે જોરથી બોલવું અને બીજું અલાઉડ એટલે મંજૂર કરેલું. નેક્સ્ટ છે ઓલરેડી. ઓલરેડી એટલે કે બધું જ તૈયાર છે. અને સેકન્ડ ઓલરેડી, ALREADY. ઓલરેડી એટલે કે પહેલેથી જ, ક્યારનું. ઘણીવાર આપણે કહીએ ને કે આઈ હેવ ઓલરેડી ડન ધીસ ટાસ્ક, મેં ક્યારનું આ કામ કરી નાખ્યું છે, તો સેકન્ડ ઓલરેડી આવશે. પણ ઘણીવાર આપણે એવું છે ઓલરેડી ફોર ગોઈંગ, કે બધા જ જવા માટે તૈયાર છે. બધા જ એટલે બધા લોકો, તો પહેલું ઓલરેડી આવશે. નેક્સ્ટ છે ઓલ રાઇટ અને બીજું છે ઓલ રાઇટ. તો પહેલું ઓલ રાઇટનો મિનિંગ થાય છે કે ઠીક અથવા તો સરેરાશ. આપણે કહીએ છીએ ને કે હાવ આર યુ, તો શું કહેશે? આઈ એમ ઓલ રાઇટ. તો એ પહેલું આવશે ઓલ રાઇટ. ઓલ રાઇટ મીન્સ કે મજામાં છું, ઠીક છું, આનંદમાં છું. અને સેકન્ડ જે છે ઓલ રાઇટ. ઓલ રાઇટ એટલે કે બધું જ બરાબર છે. નેક્સ્ટ છે ઓલ ટુગેધર અને ઓલ ટુગેધર. તો ઓલ ટુગેધરનો મિનિંગ શું થાય છે કે બધા જ એક સાથે છે, મીન્સ કે બધા જ સાથે છે. અને સેકન્ડ જે છે ઓલ ટુગેધરનો મિનિંગ થાય છે કે સંપૂર્ણપણે. સંપૂર્ણપણે એટલે કે સમગ્ર, આખું, સંપૂર્ણ કહીએ ને આપણે. નેક્સ્ટ છે અમંગ. અમંગનો મિનિંગ થાય છે કે બે કરતાં વધુ વ્યક્તિની વચ્ચે. અને સેકન્ડ જે છે બિટવીન એટલે કે બે વ્યક્તિની વચ્ચે. તો જ્યારે તમે કોઈ બુક્સ છે બે વ્યક્તિ વચ્ચે આપો છો તો એને બિટવીન યુઝ થશે. પણ કદાચ તમે 3 થી 4 વ્યક્તિની વચ્ચે બુક્સ આપો છો તો થશે અમંગ. તો અમંગનો મિનિંગ થાય છે કે બે કરતાં વધારે વ્યક્તિ વચ્ચે, અને બિટવીન એટલે બે વ્યક્તિની વચ્ચે. સેકન્ડ જોઈએ છે બિસાઇડ અને બિસાઇડ્સ. તો બિસાઇડનો મિનિંગ થાય છે બાજુમાં. હવે તમે બંને સ્પેલિંગમાં જોશો ને તો પાછળ ખાલી એસનો ડિફરન્સ છે. એકમાં એસ નથી અને એકમાં એસ છે. તો જેમાં એસ નથી ને એનો મિનિંગ થાય છે બાજુમાં. ફોર એક્ઝામ્પલ, તમે બેન્ચ પર બેસેલા છો તો હું તમને કહી શકું કે સમવન ઇઝ સિટિંગ બિસાઇડ યુ, કે કોઈ તમારી બાજુમાં બેઠું છે. તો બિસાઇડ એટલે બાજુમાં થશે. અને બીજું છે બિસાઇડ્સ છે, એનો મિનિંગ થાય છે આ ઉપરાંત. મીન્સ કે તમારે એક્ઝામની અંદર 7 કે 8 પેપર હોય તો ઇંગ્લિશ સિવાય તમારે બીજા સબ્જેક્ટ્સ પણ વાંચવાના હોય છે. તો હું કહી શકું કે બિસાઇડ્સ ઇંગ્લિશ યુ હેવ ટુ રીડ અધર સબ્જેક્ટ્સ ઓલ્સો. તો આ ઉપરાંત એટલે કે આના સિવાયના પણ. તો પહેલું છે બિસાઇડ છે એનો મિનિંગ થાય છે બાજુમાં. સેકન્ડ બિસાઇડ્સનો મિનિંગ થાય છે આ ઉપરાંત. નેક્સ્ટ છે સાઇટ, સાઇટ અને સાઇટ. પહેલું છે CIT. CITનો મિનિંગ શું થાય છે? ઉલ્લેખ કરવો. સેકન્ડ છે SIGHT. સાઇટનો મિનિંગ છે દ્રશ્ય. જેમાં આપણે કંઈ ફરવા ગયા હોય તો સાઇટ સીઈંગ કહીએ છીએ, સાઇટ સીઈંગ માટે જવું છે. મીન્સ કે અહીંના જે ફેમસ પ્લેસીસ છે એની વિઝિટ કરવી છે. તો SIGHT છે ને સાઇટ એ દ્રશ્ય માટે છે, વિઝિટ કરવા માટે. અને નેક્સ્ટ છે સાઇટ, SITE. ઘણીવાર તમે ઘણા બિલ્ડર્સને અથવા તો ઘણા વર્કર્સને બોલતા સાંભળ્યા હશે કે અમે લોકો સાઇટ પર છે. સાઇટ પર છે એટલે શું છે? તો કે સ્થળ પર છે. તો SITE એટલે સ્થળ થશે. ત્યાર પછી આવે છે કોલેજ અને કોલાજ. હવે ખાસ કરીને યાદ રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓ ઘણીવાર TYમાં આવી જાય તો પણ કોલેજનો સ્પેલિંગ ખોટો લખતા હોય છે. COLLEGE છે એ કોલેજ કે શૈક્ષણિક સંસ્થા માટે યુઝ થાય છે. અને બીજું છે કોલાજ. કોલાજનો મિનિંગ થાય છે COLLAGE. કોલાજનો મિનિંગ શું થાય છે કે આપણે એપ્લિકેશન્સ મોબાઈલમાં યુઝ કરીએ છીએ કે 2 થી 3 ફોટોગ્રાફ્સ અથવા તો 8-10 ફોટોગ્રાફ્સને આપણે એક સાથે એક ફ્રેમની અંદર ભેગા કરીએ છીએ, જેને આપણે કોલાજ કહીએ છીએ. તો ફોટોને ભેગા કરીને એક ફોટો બનાવવો એને કોલાજ કહેવાય છે. અને COLLEGE કોલેજને આપણે શૈક્ષણિક સંસ્થા કે કોલેજ કહીએ છીએ. તો જ્યારે ફોટોગ્રાફ્સની કોઈ ખાલી જગ્યા હોય તો કોલાજ લખવાનું છે, અને કોઈ એજ્યુકેશન લેવલનું કોઈ ખાલી જગ્યા હોય તો કોલેજ લખવાનું છે. નેક્સ્ટ છે કોમ્પ્લિમેન્ટ અને બીજું છે કોમ્પ્લિમેન્ટ. હવે પહેલું કોમ્પ્લિમેન્ટનો મિનિંગ થાય છે કે કોઈ વસ્તુની સાથે જોડવું. જેમ કે તમે આન્સર શીટ લખો છો તો તમે એની સાથે તમે તમારી એક સપ્લી જોડો છો, તો એની સાથે એક તમે કંઈક વસ્તુ જોડી છે તો એને કોમ્પ્લિમેન્ટ કહેવાય છે. અને બીજું જે કોમ્પ્લિમેન્ટ છે એનું મિનિંગ થાય છે પ્રશંસા કરવી. તમે સરસ ડ્રેસ પહેરો છે અથવા તો સરસ શર્ટ પહેરો છે, સરસ દેખાવ છો, તો લોકો તમને ફીડબેક આપે છે, પોઝિટિવ ફીડબેક. તો એને કોમ્પ્લિમેન્ટ કહેવાય છે, જેને આપણે પ્રશંસા પણ કહીએ છીએ. તો પહેલામાં COMPLEMENT આવે છે અને સેકન્ડમાં COMPLIMENT આવે છે. તો તમે ખાસ આ સ્પેલિંગ અને એના ગુજરાતી મિનિંગ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. સેકન્ડ છે કન્ફર્મ અને કન્ફર્મ. તો પહેલું કન્ફર્મ છે CONFORM. એનો મિનિંગ થાય છે અનુકૂળ થવું અથવા કરવું. અને સેકન્ડ કન્ફર્મનો મિનિંગ થાય છે કે ખાતરી કરવી. ખાતરી કરવી એટલે કે આપણે કન્ફર્મ કરીએ છીએ કે
એ લોકો આવવાના છે નથી આવવાના, અથવા તો એ આપણને હેલ્પ કરવાના છે નથી કરવાના, કરશે કે નહીં, હા કે નાનો આપણે કન્ફર્મ આન્સર જાણીએ છીએ. તો પહેલું કન્ફર્મ છે એ અનુકૂળ થવું કે કરવા માટે છે, અને સેકન્ડ કન્ફર્મ છે એ ખાતરી કરવા માટે છે. નેક્સ્ટ જે છે એ કાઉન્સિલ છે. તો પહેલું કાઉન્સિલનો મિનિંગ થાય છે કાઉન્સિલ કે મંડળ, કોઈ પણ મેમ્બર્સની એક કમિટી હોય એને આપણે કાઉન્સિલ કહીએ છીએ. અને સેકન્ડ છે કાઉન્સેલ, એમાં પહેલામાં CIL છે, સેકન્ડમાં SEL છે. તો SELનો મિનિંગ થાય છે કે સલાહ કે માર્ગદર્શન. જ્યારે કોઈને હેલ્પની જરૂર હોય તો આપણે કહીએ છીએ એને કાઉન્સેલિંગની જરૂર છે, તો ત્યારે સેકન્ડ કાઉન્સેલ આવશે. સેકન્ડ આવે છે ડેયરી અને ડાયરી. તો આના પણ સ્પેલિંગ ઘણા સરખા લાગે છે દેખાવમાં, પણ સ્પેલિંગ અલગ છે. દૂધની ડેરી હોય તો એને ડેયરી કહેવાય છે, તો DAIRY આવે છે. અને જ્યારે આપણે કોઈ ડાયરીમાં પોતાના લાઈફ ઇવેન્ટ્સ અથવા તો કોઈ નોટ્સ લખીએ છીએ તો એને ડાયરી કહેવાય છે, તો DIARY છે. તો AI અને IA નો જ ખાલી ફેર છે ડેરી અને ડાયરીમાં. તો દૂધની વસ્તુની કોઈ વાત કરી હોય ખાલી જગ્યામાં તો ડેરી લખશું, અને જ્યારે કોઈ નોટ્સની અથવા તો વાત હોય તો આપણે ડાયરી લખશું. નેક્સ્ટ છે ડેઝર્ટ્સ અને ડેઝર્ટ્સ. ડેઝર્ટ્સ જે છે એને રણભૂમિ અથવા તો રણ મેદાન કહેવાય છે, અને ડિઝર્ટ્સને મીઠાઈ કહેવાય છે, જે આપણે મોસ્ટલી જમીને આપણે ડિઝર્ટ્સ લેતા હોય છે. બ્રાઉની છે, આઈસ્ક્રીમ છે, કોઈ હલવો છે, સ્વીટ્સ છે, ગુલ્ફી છે, કોઈ પણ વસ્તુ. તો પહેલું ડેઝર્ટ છે DESERT, એનું મિનિંગ થાય છે રણ મેદાન. અને બીજું છે ડિઝર્ટ્સ, DESSERT, એ ડિઝર્ટ્સ એટલે મીઠાઈ. નેક્સ્ટ છે ડિવાઇસ અને ડિવાઇસ. તો પહેલું ડિવાઇસ છે યોજના બનાવવી, અને બીજું છે ડિવાઇસ એટલે કે ઉપકરણ અથવા તો કોઈ પણ સાધન અથવા તો જે આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ. જેમ કે મોબાઈલ છે તો એક ડિવાઇસ છે, ટીવી છે તો ડિવાઇસ છે, લેપટોપ છે તો ડિવાઇસ છે. એટલે કે ઉપકરણ. ઉપકરણ એટલે કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે આપણે જે વસ્તુનો યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ. અને પેલું ડિવાઇસ છે એટલે કે યોજના બનાવવી અથવા તો પ્લાનિંગ કરવું. સેકન્ડ છે ડિસઇન્ટરેસ્ટેડ અને અનઇન્ટરેસ્ટેડ. ડિસઇન્ટરેસ્ટેડનો મિનિંગ શું થાય છે કે પક્ષપાત વગરનું. કોઈ વ્યક્તિ કોઈ પણ નામમાં પક્ષપાત નથી કરતો, બધાને સરખા ગણે છે, ન્યુટ્રલ, નિષ્પક્ષ, એટલે કે કોઈના ફેવરમાં નથી, એ બધાને સરખા રાખે છે, તો એને કહેશું ડિસઇન્ટરેસ્ટેડ. અને બીજું છે અનઇન્ટરેસ્ટેડ. અનઇન્ટરેસ્ટેડનો મિનિંગ શું થાય છે કે કોઈ વસ્તુમાં આપણને રસ જ ન હોય, ઇન્ટરેસ્ટ જ ન હોય, તો એને અનઇન્ટરેસ્ટેડ કહેશું. તો આ બંને અલગ અલગ મિનિંગ છે, ડિસઇન્ટરેસ્ટેડ અને અનઇન્ટરેસ્ટેડ. સેકન્ડ છે એમ્પથી અને સિમ્પથી. એમ્પથીનો મિનિંગ શું થાય છે કે સહાનુભૂતિ અથવા તો બીજાના દુઃખને સમજવું. અને સિમ્પથીનો મિનિંગ શું થાય છે કરુણા અથવા બીજાના દુઃખને અનુભવવું. ફોર એક્ઝામ્પલ, એમ્પથીનો મિનિંગ તમને સમજાવું તો આપણે રોડ ઉપર જતા હોય અને કોઈનું એક્સિડન્ટ થયું હોય તો આપણને એના માટે સહાનુભૂતિ થાય. મીન્સ કે આપણે એને ઓળખતા નથી, પણ આપણને એમને લાગ્યું છે અથવા તો હોસ્પિટલ લઈ જવાના છે, એમના ફેમિલીના મેમ્બર્સ કઈ રીતે ચિંતા કરતા હશે, આપણે એવું વિચારીએ છીએ, તો ખાલી જસ્ટ દુઃખને સમજીએ છીએ, આપણે દુઃખને અનુભવતા નથી. તો એ એમ્પથી છે. પણ જ્યારે આપણા ફેમિલી મેમ્બર્સની સાથે કંઈ થાય છે, આપણા બેસ્ટ ફ્રેન્ડની સાથે કંઈ થાય છે, આપણા ભાઈ બહેનને કંઈ થાય છે, અને જ્યારે આપણને ન્યૂઝ મળે છે તો એ દુઃખ આપણે અનુભવીએ છીએ. આપણા ફેમિલી મેમ્બર પણ દુઃખી થતા હોય છે, અને આપણે પોતે પણ એ વસ્તુ ફીલ કરીએ છીએ, ટેન્શનમાં રહીએ છીએ, તો એને સિમ્પથી કહેવાય છે. તો જ્યારે અજાણી વ્યક્તિ માટે આપણે દુઃખ અનુભવીએ છીએ તો એમ્પથી છે, અને જ્યારે પોતાની વ્યક્તિ માટે આપણે ફીલ કરીએ છીએ તો એ સિમ્પથી છે. જેમ કે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ ગયું છે તો આપણે એને ઓળખતા નથી, પણ આપણે સહાનુભૂતિ છે, આપણે થોડા એના માટે કન્સર્ન છે, તો એ એમ્પથી થશે. બટ આપણી ઘરની વ્યક્તિ કોઈ એક્સપાયર થઈ ગઈ છે તો એના માટે આપણને દુઃખ હશે, તો એ સિમ્પથી હશે. નેક્સ્ટ છે એન્સ્યોર અને ઇન્સ્યોર. હવે પહેલું એન્સ્યોરનો મિનિંગ થાય છે ખાતરી કરવી, અને બીજું છે ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોર ઉપરથી ઇન્સ્યોરન્સ આવ્યું છે. તો ઇન્સ્યોરનો મિનિંગ થાય છે વીમો કરવો. જે વીમા પોલિસી આપણે કહીએ છીએ એ ઇન્સ્યોર. સેકન્ડ છે ફાર્ધર અને ફર્ધર. તો ફાર્ધરનો મિનિંગ થાય છે અંતર દર્શાવવું, અને ફર્ધરનો મિનિંગ થાય છે વધુ માહિતી આપવી અથવા તો પ્રગતિ કરવી. નેક્સ્ટ છે ફ્યુઅર અને લેસ. ફ્યુઅરનો મિનિંગ શું થાય છે કે ગણતરીની વસ્તુ હોય પણ એમાં સૌથી ઓછી હોય ને તો ફ્યુઅર કહી શકાય. જેમ કે કોઈ વ્યક્તિ છે એનું પોતાના સિટીમાં માત્ર 1 કે 2 જ ફ્રેન્ડ છે તો બહુ ઓછા ફ્રેન્ડ કહેવાય. તો આપણે કહીશું કે હી હેઝ ફ્યુ ફ્રેન્ડ્સ ઇન ઇઝ સિટી, કે એના સિટીમાં એના માત્ર બહુ ઓછા 1-2 ગણા ગાંઠિયા જ મિત્રો છે, તો ફ્યુઅર કહેશું. પણ લેસનો મિનિંગ શું થાય છે, ન ગણી શકાય એવી વસ્તુ માટે ઓછું. ન ગણી શકાય વસ્તુમાં લિક્વિડ આવશે, કોન્ક્રીટ વસ્તુમાં સુગર છે, ફ્લોર છે, કે જેને આપણે 1, 2, 3માં ગણી ન શકીએ, સોલ્ટ છે,
તો આ બધી વસ્તુને આપણે કેજીમાં ગણવી પડે, કાં તો પછી પેકેટમાં ગણવી પડે. જેમ કે આપણે કોઈ મીઠું લેવા જાય છે તો એમને કહીએ કે 1 મીઠું આપો, આપણે એમ કહીશું 1 બેગ મીઠું આપો. ખાંડ લેવી છે તો એમને કહીએ કે 2-3 દાણા ખાંડ આપો, આપણે કહીશું કે 500 ગ્રામ કે 1 કિલો કે 5 કિલો ખાંડ આપો. તો આ રીતે ગણી શકાય એવી વસ્તુમાં સૌથી ઓછું હોય તો ફ્યુઅર થશે, અને જે ગણી શકાતી નથી એવી વસ્તુઓમાં લેસ કહેશું આપણે. નેક્સ્ટ છે ફોરવર્ડ એટલે પ્રસ્તાવના, અને બીજું છે ફોરવર્ડ એટલે કે આગળ વધવું. આપણે બેકવર્ડને ફોરવર્ડ કહીએ છીએ ને, તો ફોરવર્ડ પહેલું જે છે ઇન્ટ્રોડક્શનના સેન્સમાં છે, અને બીજું છે ફોરવર્ડ એટલે કે આગળ જવાની સેન્સમાં છે. સેકન્ડ છે ફોર્મર અને લેટર. ફોર્મરનો મિનિંગ થાય છે કે અગાઉનું કાં પહેલાંનું, મીન્સ કે પહેલાંના સમયનું, અને લેટર એટલે કે છેલ્લું અથવા પાછળનું. નેક્સ્ટ છે લેટર અને લેટર. લેટર એટલે LATER, લેટર એટલે પછી. આપણે ઘણીવાર કહીએ છીએ ને આઈ કોલ યુ લેટર, એટલે કે હું તને પછી કોલ કરીશ. તો લેટર એટલે પછી, અને બીજું છે LATTER, લેટર એટલે છેલ્લું અથવા પાછળનું. LOOSE લૂઝ એટલે છૂટું, અને LOSE લૂઝ એટલે ગુમાવવું. હવે પહેલું લૂઝનો મિનિંગ શું થાય છે કે ઘણીવાર આપણે કોઈ પણ કરિયાણાની વસ્તુ લેવા જઈએ છીએ તો કાં તો ઓલરેડી પેકિંગમાં હશે, જે કંપનીનું પેકિંગ હોય છે, અને કાં તો પછી એવું કહેશે કે તમારે છૂટું લૂઝમાં જોઈએ છે, તો લૂઝમાં આપણને 250 ગ્રામ 500 ગ્રામ કિલો જેટલું જોઈએ એટલો એ લોકો બોરીમાંથી કાઢી દેશે. તો જ્યારે પણ આપણે છૂટું કોઈ કાગળમાં અથવા તો થેલીમાં લાવીએ છીએ તો એને છૂટું કહેવાય છે, અને LOSE લૂઝને ગુમાવવું કહેવાય છે. જેમ કે આઈ લોસ્ટ માય પેન, આઈ લોસ્ટ માય ફોન, આઈ લોસ્ટ માય ફેમિલી મેમ્બર, વોટ એવર. લૂઝ એટલે ગુમાવવું. નેક્સ્ટ છે મેરિટલ અને માર્શિયલ. તો મેરિટલનો મિનિંગ થાય છે વિવાહ સંબંધિત. કોઈ વ્યક્તિ મેરિડ છે તો એને મેરિટલ કહેવાય છે. અને બીજું છે માર્શિયલ. માર્શિયલનો મિનિંગ થાય છે કે લડાયક, યુદ્ધ સંબંધી અથવા તો સોલ્જરને લગતું. નેક્સ્ટ છે પર્સનલ અને પર્સનલ. હવે તમે અહીંયા જોશો કે બંને સ્પેલિંગમાં એનનો ડિફરન્સ છે. એકમાં 1 N છે અને બીજામાં 2 N અને E છે. તો પહેલું પર્સનલનો મિનિંગ થાય છે વ્યક્તિગત અથવા તો કોઈ વ્યક્તિનું પોતાનું, પર્સનલ. અને બીજું છે પર્સનલ. પર્સનલનો મિનિંગ થાય છે કર્મચારી. ઓફિસમાં કામ કરતા કર્મચારીને આપણે પર્સનલ કહી શકીએ છીએ. નેક્સ્ટ છે પ્રીમિયર અને પ્રીમિયર. હવે અહીંયા તમે જોશો તો સ્પેલિંગમાં EREનો ડિફરન્સ છે. પહેલું જે પ્રીમિયર છે એમાં છેલ્લે E નથી આપેલો, સેકન્ડમાં છેલ્લે E આપેલો છે. તો પહેલું પ્રીમિયરનો મિનિંગ થાય છે પ્રધાનમંત્રી અથવા તો મુખ્ય, અને સેકન્ડ પ્રીમિયરનો મિનિંગ થાય છે કે પ્રથમ પ્રદર્શિત કરવું. આપણે કહીએ છીએ ઘણીવાર કે પ્રીમિયર છે, પ્રીમિયર એટલે કે ફર્સ્ટ એડિશન છે અથવા તો ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયું છે. નેક્સ્ટ જોઈએ છે પ્રિન્સિપાલ અને પ્રિન્સિપલ. તો પહેલું પ્રિન્સિપાલ એટલે સ્કૂલ કોલેજના આચાર્ય, મુખ્ય વડા, અને બીજું પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. તો PAL હોય તો આચાર્ય, અને PLE હોય તો સિદ્ધાંત અથવા તો મૂલ્ય. લાસ્ટ ટુ જોઈએ છે ધેન એટલે પછી, અને ધેન એટલે ના કરતા. પહેલું ધેનનો મિનિંગ થાય છે કે કોઈ વસ્તુ કરી એના પછી આપણે આ કર્યું, તો ધેન એટલે કોઈ ટાઈમ પછી. અને સેકન્ડ ધેન છે એ જ્યારે આપણે કહીએ છીએ ને કે આના કરતાં આ વધારે સારું છે, તો જ્યારે બે વસ્તુની કમ્પેરિઝન કરવાની હોય ત્યારે આપણે THAN ધેનનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે વેધર અને વેધર. તો પહેલામાં WEATHER છે, એનો મિનિંગ થાય છે વાતાવરણ કે હવામાન, અને બીજું છે WHETHERE, એનો મિનિંગ થાય છે કે આ કે પેલું. જ્યારે બે વસ્તુમાંથી એક નક્કી કરવાનું હોય તો આપણે બેમાંથી એક ડિસાઇડ કરીએ તો આપણે વેધરનો યુઝ કરીએ છીએ. તો પહેલું હવામાન માટે છે અને બીજું છે બેમાંથી એક ચોઈસ કરવા માટે છે. તો અહીંયા આપણે કન્ફ્યુઝિંગ વર્ડ્સ કમ્પ્લીટ કર્યા છે, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખાલી જગ્યા જોવાના છે કે કન્ફ્યુઝિંગ વર્ડ્સની એક્ઝામમાં તમને ખાલી જગ્યા કઈ રીતે પૂછાશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી હેપી રીડિંગ એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.